અત્યારે જે આજે તમે જઈ રહ્યા છો, ક્યાં જઈ રહ્યા છો અને શું કરવાના અહીંયા જઈને? કુદરતે મને ઉજાડ્યું કે એક વિસાવદરની સીટ આવ્યા પછી આખા ગુજરાતમાં બાનમાં લેવા માટેની પ્રયત્ન, એમાં મોરબીમાં છેલ્લા થોડી ઘણી તકલીફ છે, હું સ્વીકારું. એના હિસાબે તંત્રને કામ ન કરવા દેવું, પ્રજાને ઉશ્કેરવાનું એક આખું પ્લાનિંગ હતું. એટલે એને મને એવું લાગ્યું કે આ બધે આવું કરશે તો મને એવું લાગે ગોપાલ ઇટાલિયા આવશે, અહીંયા આવશે, ઓલું આવશે. એને અભિમાન હતું, એની મેં ચેલેન્જ આપી, આજે ચેલેન્જ સ્વીકારવા જઉં છું. અત્યારે કેટલા સમર્થકો આપની સાથે જઈ રહ્યા છે અને અહીંયા કદાચ ગોપાલ ઇટાલિયા ન હોય તો શું કરશો? એ મને ખબર નથી કેટલા જણા છે, એ અમારા કાર્યકર્તાએ નક્કી કર્યું છે. ગોપાલ ઇટાલિયા અહીંયા નહીં આવે તે પછી આપણે જોશી તેલની ધાર જોશી, એ પ્રમાણે નિર્ણય લેશી. જો અત્યારે રાજીનામું ન આપે તો પછી અહીંયા જઈને ખબર પડશે શું કરવું. પાસઠ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને ચેલેન્જ કરી. કાંતિભાઈ અમૃતિયાએ એ ચેલેન્જ સ્વીકારી અને આજે એમને કીધું કે આપણે સોમવારે વિધાનસભામાં જઈ અને રાજીનામું આપી. તો અત્યારે મોરબીના 200 ગાડીના કાફલા સાથે મોરબીના કાર્યકર્તાઓ કાંતિભાઈ અમૃતિયાનું રાજીનામું આપવા માટે જવાના છીએ અને અમે ગોપાલભાઈની અહીંયા 12 થી 12:30 વચ્ચે ત્યાં વાટ જોવાના છીએ. ગોપાલભાઈ જો રાજીનામું આપે તો ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પણ અહીં રાજીનામું આપવાના છે. અને વાત થઈ વિસાવદરવાળી, તો અમે મોરબીના કાર્યકર્તાઓ વિસાવદર આવી કરવા માટે આવો તમે મોરબી. અને આખા ગુજરાતનું જે અત્યારે વાતાવરણ બગાડી રહ્યા છે, કારણ કે ગોપાલભાઈ એક સારા વક્તા છે પણ ગ્રાઉન્ડ લેવલે એમને હજી લગીમાં ક્યાંય કામ નથી કર્યું. હજી નવી પાર્ટી કે ને, નવી પાર્ટી હોય એટલે અત્યારે કોરી પાર્ટી છે. અને સ્વાભાવિક આજે મોરબી નગરપાલિકા હતું ને મહાનગરપાલિકા બન્યું, તો મહાનગરપાલિકા બન્યા પછી અત્યારે નાના મોટા પ્રશ્નો હતા અને એ નાના મોટા પ્રશ્નો અત્યારે મોરબીમાં એક પણ લોકસેવક નથી. આપને પણ ખબર છે કે પુલની દુર્ઘટના બાદ આપણા 52 કાઉન્સિલરો ડિસ્ક્વોલિફાય થયા છે. તો અત્યારે કોઈ વિસ્તારના કોર્પોરેટર નથી. સ્વાભાવિક અત્યારે ચોમાસું છે, મહાનગરપાલિકા નવું છે, એના તંત્રનું સેટિંગ કરતા અત્યારે તંત્ર અત્યારે પડ્યું છે. પણ અત્યારે નાના મોટા પ્રશ્નો હતા, એ પ્રશ્નને એમના ખોટી વાચા આપી અને ખોટું મોરબીનું વાતાવરણ બગાડવા માટેના પ્રયત્ન કર્યા છે. તો એ પ્રયત્નને અમે આજે તમને ખબર હોય, જો પ્રશ્ન હોય તો આજ 200 ગાડીનો કાફલો કાર્યકર્તાઓ સ્વયંભૂ જો અત્યારે એમને કાંતિભાઈ સાથે જોડાણા હોય તો એ ક્યારે જોડાણા હોય મિત્રો? તો અત્યારે એમની ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે મેં બધા જઈ રહ્યા છીએ. ચેલેન્જ એક્સેપ્ટ કરવા માટે અત્યારે જઈ રહ્યા છે. તમે જો ગાડીના કાફલા સાથે 200 થી વધારે ગાડીઓનો કાફલો જે છે તે અત્યારે અહીંયા જોડાઈ ગયો છે અને ગાંધીનગર જઈ અને ત્યાં જો ગોપાલ ઇટાલિયા રાજીનામું આપશે તો પોતે પણ અહીંથી રાજીનામું આપશે તેવું અત્યારે કહી રહ્યા છે. નવી અપડેટ સાથે ફરીથી મળશું, ત્યાંથી જોડાઈ રહેજો. મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર.